નમસ્કાર દર્શક મિત્રો, હું વિવેક કલોલા આપ સર્વેનું YouTube ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે રોલ નંબર 54 વિષયની ચર્ચા કરવાના છીએ અને આ નિયમ છે એ બહુ જ રસપ્રદ અને ઇન્ટરેસ્ટિંગ છે. જોજો મિત્રો, આ નિયમ શેના ઉપર છે? તો કે આ નિયમ છે મિત્રો ક્વેશ્ચન ટેગ ઉપર. બરાબર છે? કોઈ પણ કોમ્પિટિટિવ એક્ઝામ હોય, બરાબર છે, અને એની અંદર સિલેબસમાં જો ઇંગ્લિશ આપેલું હોય, બરાબર છે, તો એ સિલેબસની અંદર ક્યાંક ને ક્યાંક, બરાબર છે, અથવા તો તે ક્વેશ્ચન પેપરમાં ક્યાંક ને ક્યાંક ક્વેશ્ચન ટેગનો 1 માર્ક કે 2 માર્કનો પ્રશ્ન હોય છે. બરાબર છે? ફર્સ્ટ ઓફ તો હું તમને છે આને એક્ઝામ્પલ લઈને સમજાવું. ક્વેશ્ચન ટેગને ગુજરાતીમાં પ્રશ્નાર્થ ચિહ્ન કહેવાય. બરાબર છે મિત્રો? જોવો જોઈએ, હું અહીંયા એવું લખું છું, બરાબર છે, એક્ઝામ્પલ તરીકે, પછી તમને સમજાવું કે નિયમ છે એ શું કહે છે. બરાબર છે? હું તમને એમ કહું, બરાબર છે, કે he is a સ્ટુડન્ટ. he is a student. બરાબર છે? આ એક કહેવાય ને વાક્ય છે, બરાબર, કે તે વિદ્યાર્થી છે. અને આપણને એવું કે આનું ક્વેશ્ચન ટેગ કરવાનું હોય તો આનું ક્વેશ્ચન ટેગ શું થાય મિત્રો? તો આનું ક્વેશ્ચન ટેગ આવું થાય મિત્રો. બરાબર છે? isn't he. બરાબર છે? જો તમે આ કોન્સેપ્ટ છે એ કે ભણ્યા છો, બરાબર છે, તો આ શું કામ આવ્યું એ તમને ખબર હશે. બરાબર છે? પરંતુ જો તમે નથી ભણ્યા, બરાબર, તો આજે તો શીખવાના જ છો. જોજો મિત્રો, કે ક્વેશ્ચન ટેગ છે એનો નિયમ એવું કહે છે, બરાબર છે, કે સમજો કે જ્યારે પણ, બરાબર છે, તમને કોઈ જે સેન્ટેન્સ આપેલું છે, આ સેન્ટેન્સ છે મિત્રો, બરાબર, અને આ કેવું છે, બરાબર છે, તમને ખબર છે કે ગ્રામરની અંદર આપણે 3-4 પ્રકારના વાક્યો આવતો હોય. હકાર, નકાર, પ્રશ્નાર્થ. નકાર, પ્રશ્નાર્થ એને મૂકી દો, મુખ્ય 3 લ્યો. બરાબર છે? હકાર, નકાર અને પ્રશ્નાર્થ. બરાબર છે? તો અહીં આ વાક્ય છે ને એસરેટિવ સેન્ટેન્સ એટલે કે હકાર વાક્ય કહેવાય. કેવું વાક્ય કહેવાય મિત્રો? હકાર વાક્ય કહેવાય. બરાબર છે મિત્રો? તો એક વસ્તુ યાદ રાખો, જ્યારે પણ, બરાબર છે, તમને વાક્ય છે કેવું આપેલું હોય, પોઝિટિવ આપેલું હોય, એસરેટિવ આપેલું હોય કે હકાર આપેલું હોય, બરાબર છે, ત્યારે હંમેશા ક્વેશ્ચન ટેગ છે ને નકાર આવે. ક્વેશ્ચન ટેગ કેવું હોય મિત્રો? નકાર આવે. એટલે આ ઊંધું હોય, હકારનું નકાર થાય. અને માની લ્યો, બરાબર છે, કે અહીં આવી રીતે વાક્ય હોય કે he is not a student. he is not a student. બરાબર છે? તો અહીં ક્વેશ્ચન ટેગ કેવો બને મિત્રો? તો કે is he. બરાબર છે? તો તમે જોઈ શકો છો અહીં જે વાક્ય છે એ કેવું છે? નકાર છે, એટલે કે નેગેટિવ છે. બરાબર છે? પણ અહીં જે ક્વેશ્ચન ટેગ આવ્યો હોય કેવો આવ્યો મિત્રો? તો કે હકાર આવ્યો, એટલે કે પોઝિટિવ આવ્યો. ક્લિયર છે મિત્રો? તો જ્યારે પણ ક્વેશ્ચન ટેગ ની અંદર, બરાબર, તમને જે સેન્ટેન્સ આપેલું હોય હકાર હોય તો એનું ક્વેશ્ચન ટેગ નકાર થાય, અને નકાર હોય તો એનું હકાર થાય. હકારનું નકાર ને નકારનું હકાર. પણ શેનું કરવું? બરાબર છે? તો એક વસ્તુ યાદ રાખજો મિત્રો, કે હંમેશા જ્યારે પણ તમને કોઈ પણ સેન્ટેન્સ આપેલું હોય, હકાર કે નકાર, જો હકાર આપેલું હોય તો ક્વેશ્ચન ટેગમાં શું મૂકવાનું? તો જે હેલ્પિંગ વર્બ હોય, જે સહાયકારક ક્રિયાપદ હોય, બરાબર છે, જો એ હકાર હોય તો ક્વેશ્ચન ટેગમાં એનું નકાર થાય. જેમ કે અહીંયા is હતું, is છે કેવું હતું મિત્રો? હકાર હતું, તો એનું નકાર બનાવી દેવાનું. શું થઈ જાય? isn't અથવા તો is not. બરાબર છે? અને પાછળ હંમેશા, બરાબર છે, સર્વનામ જ આવશે. આ વસ્તુ યાદ રાખજો, પાછળ હંમેશા શું આવશે? સર્વનામ જ આવશે. અહીંયા સર્વનામ આપેલું જ છે એટલા માટે આપણે ડાયરેક્ટ અહીંયા શું લખી નાખ્યું? he લખી નાખ્યું. ક્લિયર છે મિત્રો? નામ નહીં આવે, હંમેશા શું આવશે? સર્વનામ જ આવશે. ક્લિયર છે મિત્રો? સેમ વસ્તુ અહીંયા he is not હતું, બરાબર છે, તો એ is not નકારમાં હતું, મેં is હકારમાં કર્યું અને પછી શું મૂકી દીધું? તો કે સર્વનામ મૂકી દીધું. બરાબર છે? હજી આપણે એક એક્ઝામ્પલ લેવું હોય તો અહીં લઈ લઈએ. જોવો જોઈએ મિત્રો, કે અહીં આવું લખેલું છે કે he plays football. he plays football. ક્લિયર છે? આનું ક્વેશ્ચન ટેગ આપણને બનાવવાનું કહે મિત્રો. તો જોવો જોઈએ, તમને કાર્ડ પણ આવડવો જોઈએ. he plays આ સાદા વર્તમાન કાળનું વાક્ય છે, બરાબર? તો સાદા વર્તમાન કાળની અંદર માત્ર જે આપણે પ્રશ્નાર્થ વાક્ય અથવા તો નકાર વાક્ય બનાવવું હોય તો do does ની મદદથી જ બને. ક્લિયર છે મિત્રો? હવે ક્યારે do લાગે ને ક્યારે does લાગે એ તમને મારે શીખડાવવાની જરૂર નથી. અત્યારે હું એમાં ટાઈમ પણ બગાડવા નથી માંગતો. બરાબર છે મિત્રો? પણ કહી દઉં, જ્યારે he see it હોય તો એની સાથે does લાગે, બાકી બધી જગ્યાએ do લાગે. ક્લિયર છે? અહીં he આપેલું છે, સાદા વર્તમાન કાળનું વાક્ય છે, બરાબર. મારે એનું પ્રશ્નાર્થ બનાવવું હોય તો to be નું રૂપ સહાયકારક ક્રિયાપદ શું હોય મિત્રો? તો કે does હોય. પરંતુ પણ અહીં વાક્ય હકાર છે એટલા માટે does not એટલે કે doesn't, અને સર્વનામ શું છે મિત્રો? તો કે he છે. ક્લિયર છે મિત્રો? તો આ છે ક્વેશ્ચન ટેગ નો કોન્સેપ્ટ. બરાબર છે? વાક્ય હકાર હોય તો
એ વાક્યની અંદર જે તે હેલ્પિંગ વર્બ આપેલું હોય બરાબર છે તેનું નકાર થાય અને એના પછી આવે સર્વનામ. નકાર હોય તો હકાર થાય. બરાબર છે મિત્રો. આશા રાખું છું ક્વેશ્ચન ટેગ નો કોન્સેપ્ટ હું તમને બહુ સારી રીતે સમજાવી શક્યો હોઈશ. જલ્દી જ મળીશું આપણે રૂલ નંબર 55 ની સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, ટેક કેર, ગુડ બાય, થેન્ક યુ સો મચ.